નમસ્કાર. હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર મિત્રો મેઘતાંડવ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે પણ વરસવાનો છે. ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તો મિત્રો આજે આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની જોરદાર બેટિંગ સાથે હવે મેઘરાજા ભૂકા બોલાવે તેવી પણ આગાહી છે તે પણ સામે આવી રહી છે. કયા કયા વિસ્તારોની અંદર આજે મેઘતાંડવ છે તે પણ જોવા મળવાનું છે. વાત કરીએ તો મિત્રો બપોરની મિત્રો 3 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો 3 વાગે મિત્રો આ વિસ્તારની અંદર મિત્રો જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળવાની છે. દાહોદના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો જે વડોદરાના કેટલાક વિસ્તારો છે, બડવાનીના કેટલાક વિસ્તારો છે, ઇન્દોરના કેટલાક વિસ્તારો છે, રતલામના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યાર પછી મિત્રો હવે ગુજરાતની અંદર પણ મિત્રો ત્યાંની એન્ટ્રી છે તે પણ જોવા મળવાની છે. વાત કરીએ તો મિત્રો ત્યાંની અસર છે તે મિત્રો આ વિસ્તારોની અંદર થવાની છે. અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડે તેવી આગાહીઓ છે તે પણ સામે આવે છે. ત્યાર પછી જો વાત કરીએ તો જે ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે પણ આપણને જોવા મળે છે. જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, પોરબંદરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ જોવા મળી શકે છે. ત્યાર પછી જો મિત્રો જો વાત કરીએ તો સાબરકાંઠાની અંદર જો વાત કરીએ તો સાબરકાંઠાની અંદર પણ મિત્રો હવે મેઘો ધબધબાટી બોલાવે તેવી પણ આગાહીઓ છે તે પણ સામે આવી છે. વાત કરીએ તો મિત્રો જોઈએ તમે જોશો તો અહેમદાબાદના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવ્યું છે. મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે. ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે, ઉદયપુરના કેટલાક વિસ્તારો છે, મંદરોસરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે જે ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યાર પછી મિત્રો દાહોદની અંદર પણ મિત્રો મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા સાથે હવે વીજળીના કડાકા ભડાકા સાથે ત્યાં પણ મિત્રો વરસાદ છે ખૂબ પડી રહ્યો છે. પાલનપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે. બનાસકાંઠાની જો વાત કરીએ તો મિત્રો બનાસકાંઠાની અંદર પણ મિત્રો સુઈગામના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે. વાત કરીએ તો મિત્રો જે આ વિસ્તારોની અંદર પણ મિત્રો જે છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે. જે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ તમે જોશો તો જે આપણને જે વાદળી કલરનો જે સિસ્ટમ આપણને દેખાય અહીંયા છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે. રાતની મિત્રો 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો રાત્રે પણ મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો જળબંબાકાર, વીજળીને કડાકા ભડાકા સાથે વરસાદ છે તે પણ વરસી શકે છે. તમે અહીંયા જોશો તો આ જે સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત ઉપર આવી પહોંચી છે. ત્યાર પછી મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, પાલનપુરના કેટલાક વિસ્તારો છે, ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે. આ મિત્રો વાત કરીએ તો જે આ અસર છે એ મિત્રો કયા કયા વિસ્તારોની અંદર ત્યાંની અસર છે તે પણ આપણને જોવા મળવાની છે. આપણે વિસ્તૃતથી સમજીશું. ચેનલ ઉપર પહેલી વાર છો તો સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલો. તમે આ જુઓ તો આજે સિસ્ટમની જો તમને વાત કરું તો આ જે સિસ્ટમ છે તે જે લાલ ચોળી આપણને સિસ્ટમ જોઈ છે ત્યાં જે વધારે વરસાદ છે તે લુણાવાડાની અંદર પડી રહ્યો છે. કપણવેજના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો મેઘ તાંડવ આપણને જોવા મળવાનો છે. ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠાના ખેડબ્રહ્માના કેટલાક વિસ્તારો છે, આ બાજુ છે તો મિત્રો પાલનપુરના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, વિરમગામના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે. મિત્રો આપણે જે સવારની અપડેટ પ્રમાણે વાત કરીશું તો સવારે કયા કયા વિસ્તારોની અંદર આપણને મેઘતાંડવ છે તે પણ જોવા મળવાનો છે. સવારની મિત્રો આપણે 6 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો સવારના મિત્રો વહેલી સવારની અંદર આ વિસ્તારોની અંદર મેઘતાંડવ છે તે પણ જોવા મળી શકે છે. કુડાના કેટલાક વિસ્તારો છે, વિરમગામના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે પણ પડી શકે છે. રાત્રે મિત્રો 12 વાગ્યા પણ આ વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે તે પણ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો સવારે વહેલો જ આપણને વરસાદ છે તે પણ જોવા મળે છે. ધોળકાના કેટલાક વિસ્તારો છે, નડિયાદના કેટલાક વિસ્તારો છે, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની અસર છે તે આપણને જોવા મળી શકે છે. જે રાધનપુરનો જે પટ્ટો છે ત્યાં પણ મિત્રો આપણને છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હિંમતનગર, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો 1 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે.
ત્યાર પછી મિત્રો આપણે જે સવારની અપડેટ 7 વાગ્યાની સવારની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો સવારે પણ મિત્રો આપણને ગુજરાતમાં કોઈ પણ તેની સિસ્ટમની અસર છે તે પણ જોવા નથી મળે, કારણ કે મિત્રો અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદની જે આગાહી છે, દાહોદમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ જ વરસાદ પડી શકે છે. હવે મિત્રો કોઈ પણ ભારે આગાહી છે તે આપણને જોવા નથી મળી, કારણ કે મિત્રો જે આગાહી છે તે મિત્રો અમને અપડેટ છે તમે આપતા રહેશું. અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. મહેસાણાના કેટલાક વિસ્તારો છે, પાલનપુરના કેટલાક વિસ્તારોની અંદર તમે જોવા ત્યાં પણ છૂટો છવાયો, ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તો ચાલો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું.